સરકાર સર્જિત મૂળથી ત્રાહિમામ છે, હેરાન પરેશાન છે। બીજી બાજુ કમરતોડ મોંઘવારી, કમરતોડ ટેક્સ ને કમલમના કમિશનને કારણે ગુજરાતની જનતાના કમર વાગતા રસ્તાના ખાડાથી પ્રજા ત્રાહિમામ ભોગાવી ગઈ છે। પહેલા વરસાદ પડે તો વરસાદ બાદ રોડ પર દેડકા જોવા મળતા હતા। હવે આ ભાજપના શાસનમાં પહેલા જ વરસાદ પછી રોડ પર દેડકાને બદલે ખાડાને ભૂવા જોવા મળે છે। આજે સ્થિતિ એવી છે કે ગામથી લઈને ગાંધીનગર સુધી બધા જ રસ્તામાં મોટા પ્રમાણમાં ખાડા છે અને ખાડાને કારણે પ્રજા આજે ત્રાહિમામ પોકારી ગઈ છે। આ રસ્તા પરના ખાડા ગુજરાતની પ્રજાની કમર તો ભાગે છે, પણ સાથે સાથે પ્રજાનું ખિસ્સું પણ ભાગે છે। આ ગુજરાતમાં સરકાર દ્વારા જે ટોલ ટેક્સ લેવામાં આવે છે એના આંકડા જોઈએ તો એક જ વર્ષમાં 4,800 કરોડ રૂપિયા જેટલી રકમ ટોલ ટેક્સના નામે સરકાર ઉઘરાવે છે અને બીજી બાજુ જ્યારે ગુણવત્તાયુક્ત રસ્તા આપવાની વાત આવે ત્યારે સરકાર કુદરતનો વાંક કાઢે છે। દર વર્ષે રસ્તાઓ ધોવાઈ જાય, રસ્તાઓના ખાડાને કારણે જનતાની કમર તો તૂટે છે, પણ સાથે સાથે મોટા પ્રમાણમાં સમય અને ઈંધણની પણ બરબાદી થાય છે, વાહનોને પણ મોટા પ્રમાણમાં નુકસાન થાય છે અને સાથે સાથે ખાડામાં પડવાના કારણે જે અકસ્માતો થાય એમાં પણ મોટા પ્રમાણમાં લોકોની જાનહાનિ થાય છે। એક આંકડા મુજબ 2017 થી 21 ના જ આંકડા લઈએ કે 5 વર્ષની અંદર આ ખાડામાં પડવાને કારણે અકસ્માત થયા એમાં 500 કરતા વધારે લોકોના મૃત્યુ નોંધાયા અને એના માટે કોઈ જવાબદાર હોય તો સરકારનો ભ્રષ્ટાચાર જવાબદાર છે। હમણાં અમદાવાદ કોર્પોરેશને જાતે સ્વીકાર્યું કે આ સિઝનની અંદર એકલા અમદાવાદ શહેરમાં 19,000 કરતા વધારે સ્થળોએ ખાડાનું રિપેરિંગ મરામત કરવામાં આવ્યું। એ જ રીતે સુરતના આંકડા લીધા તો સુરતમાં પણ 10,000 કરતા વધારે ખાડાઓનું મરામત કરવામાં આવ્યું। દર વર્ષે પહેલો વરસાદ પડે, ખાડા પડે એટલે કરોડો રૂપિયા ધોવાઈ જાય અને પાછા મરામતના નામે પણ કરોડો રૂપિયાનો ખર્ચ થાય। આ તમામ જે પૈસા ખર્ચાઈ રહ્યા છે, કોન્ટ્રાક્ટરોને સરકારના ખિસ્સા ભરાઈ રહ્યા છે, એ પ્રજાના ટેક્સના પૈસાની બરબાદી થઈ રહી છે। આજે રાજ્યમાં માર્ગ મકાન વિભાગ અને શહેરી વિકાસ વિભાગ બંને માનનીય મુખ્યમંત્રી શ્રી હસ્તક છે, ત્યારે અમે માંગણી કરીએ છીએ કે આખા ગુજરાતમાં ખાડા રાજને કારણે જે પ્રજા ત્રાહિમામ છે, ચારે તરફ આ રસ્તાઓના નામે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો, ત્યારે જનતા સરકાર પાસે જાણવા પણ માંગે છે કે આમાં સાચી હકીકતે થઈ શું રહ્યું છે। એટલા જ માટે માંગણી કરીએ છીએ કે સરકાર આખા ગુજરાતના રસ્તાઓને ખાડા અને અનુસંધાને એક શ્વેતપત્ર બહાર પાડે કે છેલ્લા 1 વર્ષમાં રોડ બન્યો હોય અને એમાં ખાડા પડ્યા હોય એવા રસ્તા કયા કયા છે, 2 વર્ષમાં રોડ બન્યો હોય અને ખાડા પડ્યા હોય એવા રસ્તા કયા કયા છે, સાથે સાથે ગેરંટી પીરિયડમાં હોય અને રસ્તા ધોવાઈ ગયા હોય, ખાડા પડ્યા હોય એવા રસ્તા કયા છે। આ રસ્તાઓના મરામત પાછળ એ માર્ગ મકાન વિભાગ હોય કે શહેરી વિકાસ વિભાગ હોય, કયા રસ્તા પાછળ કેટલી રકમનો ખર્ચ કરવામાં આવ્યો છે, ગેરંટી પીરિયડમાં હોય તો કયા કોન્ટ્રાક્ટર પાસેથી આનો ખર્ચ વસૂલવામાં આવ્યો છે, સાથે સાથે એક જ કોન્ટ્રાક્ટરની વારંવાર ગુણવત્તા હલકી હોવાની ફરિયાદો હોય, એક જ કોન્ટ્રાક્ટર કે એજન્સીના રસ્તાઓ વારંવાર ધોવાઈ જતા હોય, એવા કેટલા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે। એક રજૂઆત એવી પણ છે કે સરકાર કોઈને બ્લેકલિસ્ટ કરે તો આખું તંત્ર એવી રીતે મિલીભગતને ભ્રષ્ટાચારમાં ગોઠવાયેલું છે કે એ જ એજન્સી બીજા નામે કોન્ટ્રાક્ટ લઈને આજે પણ એ કામો ચાલુ છે। ત્યારે સરકાર આ તમામનો
શ્વેતપત્ર બહાર પાડે તો ગુજરાતની જનતાને ખ્યાલ આવે કે અમે જે ટેક્સ આપીએ છીએ એ પૈસામાંથી જે આ રસ્તા બને છે અને એ રસ્તામાં કોનો ખિસ્સુ ભરાય છે, કોને લાભ થાય છે, પ્રજા હાડમારીમાંથી ક્યારે પૂછશે. ગુજરાતના આજે શહેરના રસ્તા હોય, ગામડાના રસ્તા હોય, સ્ટેટ હાઈવે હોય કે નેશનલ હાઈવે, બધાની એક જ સરખી પરિસ્થિતિ છે. અને આ ભ્રષ્ટાચારી તંત્રએ તો સરદાર સાહેબને પણ છોડ્યા નથી. સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે આખા દેશ અને વિશ્વમાંથી લોકો આવતા હોય, એ સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના રસ્તો જે કદાચ આપણા પેલા પ્રધાનમંત્રીશ્રીની સ્પેસ ટેકનોલોજીનો બનેલો રસ્તો હશે, એ સ્પેસ ટેકનોલોજીથી બનેલો રસ્તો કેવો ધોવાઈ ગયો એનો આપણે બધાએ વિડીયો જોયો. કેવી રીતે રસ્તાના પોપડા ઉખડતા એ આપણે બધાએ જોયા. અને જાણે રસ્તો સ્પેસ ટેકનોલોજીથી બન્યો હોય ને ઉખડીને સ્પેસ તરફ જતો હોય એવી સ્થિતિનું નિર્માણ આપણે બધાએ જોયું છે. ત્યારે આખા ગુજરાતની જનતા ખાડા રાજથી હેરાન પરેશાન છે. મુખ્યમંત્રી શ્રી કદાચ અને આખી સરકાર ભાજપની સભ્ય નોંધણી ઝુંબેશમાંથી નવરી પડે તો ગુજરાતની જનતાની ચિંતા ચોક્કસ કરે. અને આ ગુજરાતમાં જે ખાડા રાજ છે, ખાડામાં પડીને લોકોની કમર તૂટી રહી છે, લોકોના વાહન તૂટી રહ્યા છે, સમય અને ઇંધણની બરબાદી થઈ રહી છે, એમાંથી ગુજરાતની જનતાને બચાવે. ત્યારે આરએનબી અને શહેરી વિકાસ વિભાગ બંને મુખ્યમંત્રીશ્રી પાસે છે, ત્યારે જનતા એ પણ પૂછે છે કે દાદા ભ્રષ્ટાચારીઓ સામે મૃદુ કેમ છે? અને ગુજરાતની જનતા જે ખાડામાં પડી રહી છે, પ્રજા ટેક્સ ભરી રહી છે, આ ભ્રષ્ટાચારીઓને ડામવા માટે અને આ ખાડા રાજમાંથી કાયમી મુક્તિ માટે મુખ્યમંત્રી મક્કમ ક્યારે બનશે એ પણ ગુજરાતની જનતા પૂછી રહી છે. અમે માંગણી કરીએ છીએ કે આ ગુજરાતમાં જે ખાડા રાજ ચાલે છે, ભ્રષ્ટાચાર ચાલે છે, જે પ્રજાના ટેક્સના પૈસાની બરબાદી થઈ રહી છે, એની સામે સરકાર, મુખ્યમંત્રી પોતાનો વિભાગ છે તો શ્વેતપત્ર બહાર પાડે અને સાચી હકીકત શું છે કે દર વર્ષે કેમ રસ્તા ધોવાઈ જાય છે, કયા કોન્ટ્રાક્ટરો સાથેની મિલીભગત છે, એની સામે શું કાર્યવાહી કરવામાં આવી એ અંગેનું શ્વેતપત્ર બહાર પાડેલી માંગણી કરી.